વાલોડ તાલુકામાં અનેક રસ્તા બંધ થઈ ગયા છે કેમ કે પાણી ફરી વળ્યા છે। આ રસ્તા ઉપર ઘણા બધા રસ્તા ધોવાઈ ગયા છે। શાપોરથી બારડોલી જવાના હાઈવે ઉપર પાણી જોવા મળી રહ્યું છે। ચીક ખાડીમાં ભરપૂર પાણીની આવક થતા ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। પરિણામે આ રસ્તા બંધ થઈ ગયા છે કેમ કે રસ્તો દેખાતો જ નથી। વાહન ચાલક પસાર થાય તો એ કળવું મુશ્કેલ છે કે રસ્તો ક્યાં છે, ખાડો ક્યાં છે અને તેના કારણે આ રસ્તા ઉપરથી અવરજવર બંધ કરવાની ફરજ પડી છે। આ શાપોરથી બારડોલી હાઈવે જવાનો રસ્તો છે કે જે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે કેમ કે બાજુમાં જ આવેલી છે ચીક ખાડી અને ચીક ખાડીમાં પાણી ભરપૂર આવ્યું છે। પરિણામ એ આવ્યું કે ખાડીનું પાણી એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે। રસ્તા, ખેતર, મેદાન બધું જ એક સમાન અત્યારે આપને લાગશે કેમ કે દરેક જગ્યાએ પાણીનો જમાવડો થઈ ગયો છે। વાલોડ તાલુકામાં અનેક રસ્તા બંધ થઈ ગયા છે કેમ કે પાણી ફરી વળ્યા છે। આ રસ્તા ઉપર ઘણા બધા રસ્તા ધોવાઈ ગયા છે। શાપોરથી બારડોલી જવાના હાઈવે ઉપર પાણી જોવા મળી રહ્યું છે।